અને સત્યની પાયે હંમેશા દુઃખ હોય પણ મોડું હો, કદાચ મોડું હાલ છે, તમારી માતા હશે થોડુંક મોડું હાલ છે, પણ બહુ મોડું નહીં આવે. તમે ભોગવી શકો, તમે જોઈ શકો, તમે માણી શકો એવું માતા હાલ છે ને. હું એવું ચાલું છું. આયનું ભર એટલે હું કહું છું કે હું ખોડિયાર બોલું છું. એને થવું જોઈએ તમારી માં બોલી હું ચાવડું બોલું એને ખબર પડે, પણ અત્યારનો અજ્ઞાની માણસ એને ખબર ના પડે, કારણ કે એના મગજમાં એવું બેહાડવામાં આવ્યું. તમે તમારી દીકરાને કહી દો કે 1 થી 5 સુધી છે એટલે 10 સુધી તો પહોંચવાનો, પણ ખરેખર એના 9 સુધી જાય એવું હતો પણ લોકોએ જવા નથી દીધો. તમારી માતા વર્ષો પહેલા તમારી થઈ જાત અને તમે સત્યના માર્ગે હોત, પણ કળિયુગનો માણસ હોય, માણસોને છેતર્યા એટલે આજે તમે દુખી છે ને એ લોકો દુખી છે. અને તમે તો જોવો જ છો વર્ષોથી લોકો દાણા જોવે છે, માળા જોવે છે, ગાદીએ લગાવે છે, બધું કરે છે, પણ કોઈ પોતાના એ માતાએ પોતાનું મંદિર નથી બનાવવા દીધું. કેમ? માતા મંદિર પોતે જ ના બનાવવા દે, કારણ કે ખબર છે અને સાચા હોય તો બને જાય. માતા મંદિર પોતાના વસ્તીને મંદિર ના બનાવવા દે એનું કારણ એક જ હોય કે માતા એવું કહે છે કે મેં તને થોડું આલ્યું તો તું મોર જેવો થયો, તને વધારાની તો તું હાથી જેવો થઈ. એટલે બહુ નાના બની. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.